સુરતમાં બિનવારસી બાઇક અને રૂપિયા 2.69 લાખ મળી આવ્યા. રાંદેરમાં બિનવારસી બાઇક પર પૈસા ભરેલી થેલી મળી આવી. છેલ્લા 3 દિવસથી બાઇક બિનવારસી હાલતમાં પડી હતી. રાહદારીએ ચેક કરતા થેલીમાંથી રોકડા 2.69 લાખ મળી આવ્યા. પોલીસને બાઇક અને રૂપિયા ભરેલી બેગ સોંપવામાં આવી. જયેન્દ્ર પાંડે વધુ વિગતો જણાવી રહ્યા છે. જયેન્દ્ર, બિનવારસી બાઇક અને રૂપિયા મળી આવ્યા છે, શું મામલો રહ્યો, શું માહિતી? જી કિન્નરી, સુરતના રાંદેર વિસ્તારમાં જે ચેકપોસ્ટ નજીક આવેલી એક પાનનો ગલ્લો છે ત્યાં સામેથી એક બિનવારસી બાઇક મળી આવી હતી. ઘણા સમયથી ઊભી હતી. તેથી જે ગલ્લાવાળા હતો તેમને શંકા જતા તેમણે તાત્કાલિક આ બાબતે ચેક કર્યું હતું અને બાઇક જે છે તે મળી આવી હતી. અને બાઇકમાં ખાસ કરીને વાત કરવામાં આવે ત્યારે 2,49,000 મળી આવ્યા હતા અને બાઇક પર લટકેલી થેલી જ રોકડા અને કપડા દારૂની બોટલ પણ મળી આવી હતી. છેલ્લા 3 દિવસથી મોટરસાયકલ બિનવારસી પડી રહી હતી ત્યારે રાહદારીએ ચેક કરતા થેલીમાંથી રોકડા રૂપિયા મળી આવ્યા હતા. રાહદારી તાત્કાલિક ધોરણે પોલીસને જાણ કરી હતી. પોલીસ ત્યાં આવીને હાલ બાઇક અને પૈસાને જે બાટલીઓ મળી તેને કબજે કરીને હાલ નંબર પ્લેટના આધારે માલિક કોણ છે, શું છે, સમગ્ર બાબતે હાલ રાંદેર પોલીસ દ્વારા તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે. જી કિન્નરી. જી ધન્યવાદ જયેન્દ્ર આ માહિતી માટે.